હર હર મહાદેવ. આજે છે આપણો લોકમાં ચોથો દિવસ ને આજે આપણે 6 વાગે જાગી ગયા હતા. ફટાફટ આપણે નાસ્તો કરી લીધો, રેડી થઈ ગયા, પછી માતાજીને દીવાબત્તી કરી લીધા, પછી આપણી બ્રેજાને લઈને આપણે નીકળી ગયા. આપણે જવાનું હતું મનીષભાઈ પાસે, તો આપણે બ્રેજા લઈને નીકળી ગયા મનીષભાઈને લેવા માટે. ત્યાં ઘર પાસે પહોંચ્યા તો મનીષભાઈ બધું હાથમાં ને વરાજો હતો, તૈયાર હતો. મનીષભાઈને રખ જ એટલો હતો તો ફટાફટ આવીને ગાડીમાં બેસી ગયા. પછી અમારે ફોટા પાડવા જવાનું હતું, લોકેશન ઉપર પહોંચી ગયા, પણ ત્યાં તો નકરું અંધારું જ હતું. પછી અમે થોડી વાર રાહ જોઈ, પછી કેમેરા વાળા ભાઈ ફોટો શૂટ ચાલુ કરી દીધું ને એક્શન ઉપર એક્શન આપે. હો ભાઈ, જીજીજીમાં અમે યાદ ને અમને લાગી હતી ભાઈ ભૂખ, તો પછી મારા ભાઈબંધ આરે દિશાંગભાઈ નાસ્તો મંગાવી લીધો. તો કેટલો બધો નાસ્તો લઈ આયા, મરચા, ફાફડા, ચાન, જામો પાડી દીધો ભાઈ. પછી અમે વરાજા નાસ્તો કરી લીધો. કપલ તો ફોટા નથી પાડતા, પણ બીજા કપલિયા ફોટા પાડતા. આપણને એકલા હતા તો આપણે કંટાળો થતો, ઘડીક ગુલદસ્તા હળી કરી. પછી અમે ફાઇનલી ફોટા પાડીને નીકળી ગયા મનીષભાઈના સસરાના ઘરે જવા. મનીષભાઈ તો હરખાતા હતા એટલે નકરા ફોન જ જોતા, ફોટા જ જોતા. પછી મિત્રો ફાઇનલી પહોંચી ગયા ને બધા ભાઈબંધ દોસ્તારો બેસી ગયા. મનીષભાઈ મોજમાં, હાર્દિકભાઈ નકરો ફોન જ જોઈને મજા કરતા. બધા મહેમાન પણ આવી ગયા હતા. પછી ગોરભાઈ કરી દીધું ગોળ ખવડાવવાનું ચાલુ ને બધા ગોળ હુક્કા બોલાવી દીધા ખાઈ ખાઈ. બધા ભાઈબંધ ભેગા થઈને પછી ફૂલ મોજ કરી. બાકાજી કે બોલાઈ. પછી ફોટા પાડવામાં લાઈન થઈ ગયો. તો મનીષભાઈ નકરા પૈસા મનીષભાઈ હરખાતા હતા એટલા. પછી મનીષભાઈને રિંગ સેલિબ્રેશન કરાવી, નકરા ગુલાબ બગાડ્યા. મનીષભાઈ કે કેક કટિંગ કરી દો, પછી કેક કટિંગ કરાવી નાખી. બંને માણા તો પણ હરખાતા જ એટલે કઈ વાત જ નથી થઈ. પછી ભાઈબંધ દોસ્તો બધા જમવા ગયા. હાર્દિકભાઈ 10-15 ગુલાબ જાંબુ ખવડાવી દીધા. ભેગો મને વારો લઈ લીધો. મોઢામાં આપ્યા ગુલાબ જાંબુ હાર્દિકભાઈને, માપે. મનીષભાઈને તો ઘણી બધી ગિફ્ટ આવી હતી. પછી અમે ગયા મનીષભાઈના ઘરે, બધી ગિફ્ટ ચડાવી ધાબેથી મેં અને હાર્દિકભાઈ. પછી અમે બધા ભાઈબંધને પોરો ખાધો, બહુ થાકી ગયા હતા, આરામ કર્યો બાજુવાળાના ઘરે. ત્યાં મનીષભાઈ કે મારે કંકુ પગલા પડવા છે. પછી તો ફટાફટ કંકુ પગલાની તૈયારી કરી મનીષભાઈ કંકુ પગલા પાડી દીધા એમના ઘરના. ફટાકડાથી જામો આરતી કરી લીધી માતાજી. ફૂલડાનું વિખણ શિખણ કરીને કેમેરા વાળા ભાઈ કે ભાઈ આમ ઉભા રહ્યો, આમ કરો ને તેમ કરો. તો મિત્રો ફાઇનલી મનીષભાઈને પોગાડી દીધા છે ઘરે. પછી મહેમાનને સમોસા ને સોડાથી નાસ્તો કરાવી દીધો. તમારા હાર્દિકભાઈ તો સોડા લાયા, તો મારે તો એટલી સોડા થાય ને, તો પછી આખી બોટલ મને આપી, આખી બોટલ પી ગયો. તો મિત્રો મનીષભાઈનું કામ સંપૂર્ણ પૂરું કરીને અમે નીકળી ગયા મારા ઘરે જવા માટે. તો મિત્રો આવા રીતે વ્લોગ જોવા માટે અમને ફોલો કરી લેજો, લાઈક કરજો અને મજા કરાવશો મિત્રો.